તો બીજી તરફ વાત કરીએ હવે આપણે જૂનાગઢની, તો જૂનાગઢ શહેરમાં વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે સતત અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે। ઓળગનગર વિસ્તારમાં પાણીથી ભરાયેલા ખાડામાં અનેક લોકો ખાબક્યા હતા, જ્યારે બાઇક ચાલકો પણ અકસ્માતનો ભોગ બન્યા હતા અને આ ઘટનાઓ બાદ મનપા તંત્ર સફાળે જાગ્યું છે। શહેરના વિવિધ વોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ શાસક પક્ષના નેતાઓએ સ્થળ પર મુલાકાત લઈ રસ્તાઓ અને ખાડાઓની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ચાલુ વરસાદ વચ્ચે અધિકારીઓ રસ્તા ઉપર ઉતરી પરિસ્થિતિની સમીક્ષા કરી અને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપી હતી। આ પ્રસંગે ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જણાવ્યું કે ખાડાઓના કારણે લોકો અકસ્માતનો ભોગ બન્યા તે દુઃખદ બાબત છે। આવી ઘટના ફરી ન બને તે માટે મનપા દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે અને શક્ય હોય તેટલી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ પણ લાવવામાં આવશે। હું આકાશ કરવનભાઈ કટારા, જૂનાગઢ મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર। આજ રોજ જૂનાગઢ વિસ્તારમાં જે વરસાદનું આગમન થઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં જ્યાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનનું કામ પૂર્ણ થયું હતું, તેની ઉપર ક્યાંક ને ક્યાંક પેચવર્કની કામગીરી હાલ ચાલુ હતી। તે દરમિયાન ખાડાઓ વરસાદના કારણે પડ્યા છે, તેની અમે ધ્યાને લઈ માનનીય મેયર સાહેબની અધ્યક્ષતામાં મેયર સાહેબ, સ્ટેન્ડિંગ ચેરમેન, હું, શાસક પક્ષના નેતા તેમજ દંડકશ્રી અને ડેપ્યુટી કમિશનરશ્રી તેમજ વોર્ડના એન્જિનિયરો અને વોર્ડના કોર્પોરેટરને સાથે રાખી વોર્ડની મુલાકાતો કરી જ્યાં જ્યાં અમને ખાડાઓ તેમજ જ્યાં આ વિસ્તારોની જે ઘટનાઓ ધ્યાને આવી છે તેને ધ્યાને લઈ વરસાદના રોકાવા બાદ જ તાત્કાલિક કામોની સૂચનાઓ પણ આપવામાં આવી છે। અને આ વાતથી અમને દુઃખ પણ છે કે લોકોને ક્યાંક ને ક્યાંક અકસ્માત પણ કરવામાં આવ્યા છે, જે ધ્યાને લઈ હાલમાં મહાનગરપાલિકા દ્વારા ટીમને સાથે રાખી ઘટનાનું તાત્કાલિક ધોરણે કામ ચાલુ પણ કરવામાં આવેલ છે।